કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. મારું નામ છે જયપાલ અને તમે ખુશ તો હું પણ ખુશ. આજે ને મેં વાડામાં જ બ્લોગ ચાલુ કર્યો એટલે ને તમને જે દુઃખ ના લાગે. કાલે ને મેં ભેહું સાફ હતી ને મેં કહું હાલો આજે ને બધા જ મિત્રો ને વાળો દેખાડતું હજી ઉઠો તો ત્યાં હજી એને વાડામાં જવાનું થયું સાહ દેવા પાછું આજે. આ હે ને ભેહુંનું હું કઈ જગ્યા રાખવાની તમે કદી જોઈ નહીં. જો મિત્રો તમને કહેતા હતા કૂતરું બધું અહીંયા જ બેઠું હોય લે હજી એક બેઠું હવે બે ત્રણ હતા. મિત્રો હું આવી ગયો અમારા ગામની ભાગવત સપ્તાહમાં હું ગયા ગયો હતો પણ મને ગયા તો કામે લગાડી દીધી કીધું આવી જાય પીરેશમ તારું જ કામમાં હાલ ઘટે જ છે કે આવી જાય. મિત્રો આ હે અમારા ગામનું ને મળદપીર દાદાનું મંદિર. અહીંયા ખૂબ જ મજા આવે. દર ગુરુ હજારો સંખ્યા મોઢે માણસ થાય. તમે આવજો ભાઈ. તડકો બહુ પડતો હતો મેં તો મને રહ પીવાનું મન થયું મેં તો રહ પી લીધું. તમાકુને પીવું થયું કે જો મોકલાવજે આપણે 20 રૂપિયા થાય બીજું કંઈ નહીં. 5 minutes later. મિત્રો હું મારા પપ્પા બહેન વાડી આવી ગયા દવા છાંટવા. મગ વાવલ હતા ને તેમાં દવા છાંટવી હતી. હજી ઘરે ભૂગ્યો તો મારા પપ્પા કે હાલે કે વાડીએ જાઉં દવા છાંટવા. હાલો આપણે વાડીએ જાઉં બીજી કઈ જોતું જ નહીં. હું પપ્પા વાડી આવી ગયા. જો મિત્રો પંપે રેડી કરી નાખ્યો. પંપે આવી ગયો હે. અહીંયા ઓયડી જોઈ લો. અહીંયા જો અહીં કેબલ ને હે મોટર ચાલુ કરવાનું દોરડા રાખા લેજો. આજે આ દોરડા અહીં મિત્રો આ ઓયડીમાં કોઈ માંડવીએ ખાધા લે જો હેકીને માંડવી ખાધા લે. એક ડટ્ટો પડ્યો હે બરી ગયેલ અને આ પંપનું ઢાંકણું તૂટી ગયું. તમારે કોઈ પાસે હોય તો કહેજો મને. मैं गरीब हूँ મિત્રો મોટર ચાલુ કરી દીધી. જો કુંડીમાં પાણી ભરાવા માંડ્યો. આ કુંડીમાં પાણી ભરાઈ જાય ને એટલે ને આપણે દવા છાંટવાનું ચાલુ કરી દેવી. આ કયું આંગળી ભરાઈ જાય હવે વાર નહીં લાગે જીરી એટલે જીરી. જો આપણી દવા અહીંયા આવી ગઈ છે. દવા આવી ગઈ એટલે હવે કંઈ વારે નહીં. મિત્રો હું અમારે રખડતો હતો આમાં વાડીમાં ત્યાં થઈને પેળાને બોક્સ દીધું. અહીંયા તો પેળા કયો વાવણી કરી હતી પેળા લીધા હયો પેળા કોઈ ખાવા કહીએ આમાં અટાણ હેતા નહીં પણ હશે સુધી આપણે કેવું ખાવા અટાણામાં ધૂળ ભરી છે. ધૂળ ખાવી તો લઈ જાઓ. આ જો અહીંયા આગળના પેળાનું બોક્સ રખડેલે એ જતા પેળ કેમ મસ્ત ને. ઓહો મિત્રો આપણી કુંડી ને આટલી હજી ભરાઈ ગઈ. જો તમે ખાલી કુંડીમાં પાણી ઝડપ કેટલી છે. જો હજી આંગળી આવ્યા છે ને કુંડી આટલી હજી ભરાઈ નંદોડી પડે પણ ઘાયો ઘા ભરાઈ ગઈ છે. આંગળી ભરાઈ જાય થોડી કમ. જો મંદિર એક દેખાડજો. એક મહિયાપીર દાદાનું મંદિર છે. જો અહીંયાની મંદિર છે. હવે ગાયો કુંડી ભરાઈ જાય ને દવા છાંટવા માંડી એટલે વહેલા ઘરે જઈ પાછા આપણે. એમ લાઇટે વહી ગઈ એટલે એમ જો લાઇટે વહી ગઈ ઘરની એટલે વળી પાસે લાઇટે આવી ગઈ એટલે 2 મિનિટ ના થાય એટલે લાઇટ જાય ને વળી આવે લપક ઝપક થાય જ કરે છે ઘરની. મિત્રો તમે વાવ જોઈ તો અમે દેખાડ દઉં. જો આ ને અમારે વાવ હે. જો મસ્તીની વાવ હે. તમારે કોઈ દી જોઈએ નહીં એવી તો વાવ હે અમારે. જો અહીંયા કેવા મસ્તી દંદુડા પડે. તમે કોઈ દી જોયા ના જોઈએ હોય ને આ અમારી વાવ હે ભાઈ. જો અહીં કેવી દેશી સુવિધા છે. તમે કોઈ દી જોઈ આવી સુવિધા. અને આને શું કહેવાય કોમેન્ટમાં જા કહેજો તા. જો આને દવા છાંટવાની ચાલુ થઈ ગઈ. પપ્પા દવા છાંટવા માંડ્યા હવે કેટલી વાર લાગે એ પ્રમાણે જોઈ. મિત્રો એને 5 વાગી ગયા. હવે વાડી હોય હજી ત્યાં કેટલી વાર થોડીક દવા છટાણી છે હજી. હવે કેટલી દવા છાંટવાની બાકી હોય એ તો ખબર નહીં. જો એને ઊંધા જેવું થઈ ગયું. પવન ને હવે આવ્યો થોડો પવન આવે. તડકો એટલો નથી રહ્યો હવે. આ અટાણ લગી લાઇટ નથી તો આંગળી લાઇટ આવી તો મોટર ચાલુ કરી છે પાછી. ત્યાં લાઇટ ગઈ હતી પાછી લાઇટ આવી જ નહીં. કેટલી વાર હોય હવે બેઠા બેઠા હક નથી થતો તો એ કરી ગેમ રમતો હતો અટા લગીને તો હવે. મિત્રો હે હું ઘડીકનો ફોન જોતો હતો ને મારા પપ્પાએ કીધું કે ફોન જેવો નથી હાલાલી કામ કરવા માંડતી. મને કી હાલે કે આ ડબ્બો હોય ને કે ડબ્બાની કે ને હાલવા મૂકી જાય આખો પાણીનો ભરી જાય તો ડબ્બાને પાણી ભરો. મિત્રો તમે ને બધા કોમેન્ટ કરજો, શેર કરજો, વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. એટલે મારે ને જલ્દી બધે સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને એટલે તમને બધા પાર્ટી દેવી છે. હા આજે સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે તમે બધા એને આવી જજો મારા ઘરે. હું પાર્ટી દે પેડા અને ગુલ્ફીન જે ખાવ ને ખવડાવ્યું. 1000 પૂરા કરી દઈએ એટલી વારે. આપણે ટોલ ભરતા હોય ડબ્બો મૂકતા આવ્યો. ટોલ ભરતા આવ્યો આમ બુદ્ધિ ગવડી કહેવાય. તમે વિચારો હું આજે ને કુંડીએ ડબ્બો મૂકતો આવ્યો. પાણી ભરવું નથી. ડબ્બો એમનો ઠાલો લઈ આવ્યો. પાણી ભર્યું જ નહીં. હવે 2 ધક્કા થાય વધારાના.
નકર એક જ ધક્કા થઈ જતું. અરે આ ડોલ પાણી કુંડીમાં નાખ દઉં. ડોલ મોટર ચાલુ, આંગળી હોય પાછી લાઈટ આવી છે. ડોલે ભરાઈ ગઈ છે. હવે આમ જઈએ એમ જો આ ધોરિયામાં પાણી કે ગયો છે. મિત્રો તમે કોઈ દી ને વાડીની વચ્ચે ખાડો જોયો ના જોયું તો તમને દેખાડી દઉં. આ ખાડો નજીક આવો ને આગળ ખાડો છે, તમને દેખાડજો. આવ્યો આ બે ખાડા છે ને લાઈન તૂટલ છે ને એવું લાગે છે મને, ખબર નથી, હું હોસ્ટેલમાં હતો તી જે અહીંયા. તમને ચામાં કઈ આંડો લાગે છે? એક સીધેથી આમ આડો જાય કે નહીં મને જ લાગે છે. એક ડોલતા નાખીએ ભાઈ, પણ હવે બીજી ડોલ નાખો. હજી અડધો ડબ્બો ભરાણો. એક ડોલ તો શું છે, હજી અડધો ડબ્બો ભરાણો. અડધો ડબ્બો પાછો ભરાઈ જાય એટલે આખો એક ડબ્બો ભરાઈ જાય ભાઈ, એક આખી ડોલ મૂકી એટલે થઈ જાય. તો પેલા એમનો ડબ્બો ભરતા મૂકી હોત ને તો એક જ ફેરો થાય, આખો ડબ્બો ભરાઈ જાય. ડોલે પાછી એક ભરાઈ જાય એટલે બે ફેર થઈ જાય. હવે 3 ફેર થાય. મિત્રો ડબ્બો આખો ભરાઈ ગયો. હવે ડોલ એક રહી. આ ડોલે ભરાઈ ગયો એટલે બે આપણું કામ થઈ ગયું. આ ધોરી હજુ આમનું પાણી જતું. હા આમનું હેઠ ઓલા છેડે લગીને જાય, આખા વાડીમાં જાય. ને અહીંયાથી જો અહીંયાથી આટાણે ને ઘરે પાણી જાય. તમે ઘરે જવું હોય તો હું તમને દેખાડી. અને આમાં વારી દઈને એટલે પછી આ અમારી વાડીમાં જાય. અને પછી આ બીજું નાખવું હોય ને આ સાઈડ ઈમાં કાકા એમાં વાળી જાય ને એટલે એ આમાં જાય. આમાં મિત્રો પપમાં દવા થઈ રહી હતી. પપમાં કયો દવા નાખી દીધી. દવા નાખતા બહુ વાર લાગે ભાઈ, એવું તો કેટલી વાર લાગે. કેટલી પ્રકારની દવા હોય ભાઈ. પંપમાં પાણી નાખી દીધું, થોડુંક પાણી નાખ્યું, આખું એક ડોલ પાણી નાખી, બાકી પાણી હતું. જો આ ફીણ વળી ગયા એટલે એમાં દવા છાંટવાનું ચાલુ કરી દીધું. એટલે આમ જોઈએ આપણી ઝડપ કીમે. બાકી હવે ને કયો દવા છાંટાઈ જાય એટલે મિત્રો આંગળીનો ડોલ ચડાવતો હતો ને એમાં આ નીકળી ગયું. એટલે આમ જો હાલે એટલે આમ બટકી જાય. આમ કંઈ બટકી જાય. આ પાણીનું આમ હોય ને એટલે અહીંયા બટકી જાય. કામ ફિટ કરું કે કોઈ કહેવું નહીં. અચ્છા हमको सिखा रिया है. એટલે હોરી બટકી ગયો. એ કહું આ પાણીને આમ પલરી જાય એટલે બટકી જાય. હોરી બટકી ગયો આમ કંઈ બટકી જાય. હજી અડધો ભર્યો છે ને હજી આ ડોલ આખી ભરી છે. હવે ને આમાં ડોલમાં નાખ્યું એટલે ડોલમાં હજી પાણી વધી. ડોલમાં પાણી નાખ્યું હજી પાણી વધ્યું ને આટલું પછી નાખી દેવા. આટલું પાણી ગયા હજી અહીંયા મલક હતું ઢોરાઈ ગયું. મિત્રો હે ને હવે થોડીક દવા છાંટવાની બાકી રહી ગઈ. મિત્રો મને એક વાત સમજાતી નથી. હું અહીં ખાલી છે ને બેઠા બેઠા ફોન જોઉં અને મારા પપ્પા દવા છાંટે. હું કંઈ કામ નથી કરતો તો કંઈ ફોન જોઉં તો એમાં પગ જોઉં. તમે ખાલી મારા પગ પપ્પા એને દવા છાંટે, હું અહીંયા ખાલી બેઠા બેઠા ફોન જ જોઉં તો એમાં પગ આવા ભરાય. ખાલી ડોલ અહીં નહીં મૂકવું, આટલું જ કામ કરું. બીજું કાંઈ કામ નથી કરતું. ખાલી એક ડોલ વાંસી લઈ અને અહીં વાંસી લઈને અહીંયા જ મૂકવું. ખાલી બીજું કાંઈ નથી કામ કરતું. તો એમાં પગ જોવો અને પપ્પા કઈ રીતે દવા છાંટે તો એને પગ જીરી ભરાણા છે. મારા તાજો દવા અને બોટલ ને બધું લઈ લીધું હે. મિત્રો હે ને આપણા આ વ્લોગને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. તમારે હે ને બધા આ વિડીયોને લાઈક કરી દેવાની, શેર કરી દેવાની, કોમેન્ટ કરી દેવાની.